Hello friend, welcome to Chetan EDU Center. Myself, Professor Chetan B. Bamrolia, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Friends, today's video topic is about instruction and data transfer operation. તો મિત્રો આજે આપણે માઇક્રોપ્રોસેસર 8085માં રહેલી ઇન્સ્ટ્રક્શન વિશેની માહિતી મેળવવાના છીએ કે તેમાં કેટલા ટાઈપની ઇન્સ્ટ્રક્શન હોય અને એમાંથી સૌથી પહેલો જે ટાઈપ છે ડેટા ટ્રાન્સફર ઓપરેશન, એના વિશે માહિતી મેળવશું. તો સૌથી પહેલાં જે લોકોએ મારા આગળનો વિડીયો જોયો નથી એ લોકો ખાસ જોઈ લેજો. જે લોકો નવા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે. તો ચાલો આજે આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન કે જે માઇક્રોપ્રોસેસરમાં રહેલી હોય છે કે જે પ્રોગ્રામિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. તો સૌથી પહેલાં સમજીએ નોટેશન, કે જ્યારે આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન ભણશું અથવા તો ઇન્સ્ટ્રક્શન જ્યારે પ્રોગ્રામમાં લખશું ત્યારે નોટેશન ખૂબ જ અગત્યના હોય છે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન અને કઈ રીતે આપણે લખશું. તો જ્યારે કેપિટલ આર આપણે લખીએ છીએ ઇન્સ્ટ્રક્શનમાં, તમે નોટબુકની અંદર લખતા જાજો, જેથી કરીને જ્યારે પણ ઇન્સ્ટ્રક્શન લખવાની જરૂર પડે અથવા તો એક માર્કમાં એક ઇન્સ્ટ્રક્શન પૂછાય તો એ વખતે તમને નોટેશન ખબર હોવી જોઈએ. તો દરેક ગ્રુપની અંદર જે આપણે ઇન્સ્ટ્રક્શન જે ભણવાના છીએ અલગ અલગ ગ્રુપમાં ભણશું, અને દરેક ગ્રુપમાં હું આ સૌથી પહેલી સ્લાઇડ રાખીશ, જેથી કરીને તમને ખબર પડે કે નોટેશન કયા ટાઈપના હોઈ શકે. તો આજે આપણે સૌથી પહેલાં જોઈએ કે કેપિટલ આર જે છે એનો મતલબ શું થશે. તો કે 8 બીટ રજિસ્ટર, કે 8 બીટનો એક રજિસ્ટર છે કે જેને આપણે કેપિટલ આરથી બતાવીએ છીએ. આર એસ, જો કેપિટલ આર અને સ્મોલ એસ લખશું એનો મતલબ કે સોર્સ રજિસ્ટર, કે જેમાંથી ડેટા બીજી જગ્યાએ જવાના હશે. તો દાખલા તરીકે ડેટા ટ્રાન્સફરની વાત આવે તો એક જગ્યાએથી ડેટા બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હોય તો સૌથી પહેલાં જે ડેટા જ્યાં પડેલા હશે તેને આપણે સોર્સ રજિસ્ટર કહેશું, અને જ્યાં મોકલવાના હશે, જ્યાં આપણે કોપી કરવાના હશે તેને આપણે ડેસ્ટિનેશન એટલે કે આરડીથી ઓળખશું. ક્લિયર મિત્રો? આર એટલે સોર્સ રજિસ્ટર, આરડી એટલે ડેસ્ટિનેશન રજિસ્ટર, એન્ડ આરપી ઇટ નોન એઝ રજિસ્ટર પેર. મિત્રો આપને ખબર છે 8085ની અંદર ટોટલ જનરલ પર્પઝ 6 રજિસ્ટર હોય છે. ટોટલ 6 રજિસ્ટર ઇઝ નોન એઝ જનરલ પર્પઝ રજિસ્ટર, અને એને આપણે બી, સી, ડી, ઈ એન્ડ એચએલ, એચ એન્ડ એલ. તો આ જે છે બીસી, ડીઈ, એચએલ એ ટોટલ 6 રજિસ્ટર 8 બીટના છે. પરંતુ જ્યારે આપણે બે રજિસ્ટરને કમ્બાઈન કરીએ છીએ ત્યારે 8+8 એ 16 બીટનો રજિસ્ટર પેર બને છે, અને એને આપણે બતાવવા માટે આરપી છે એ યુઝ થતું હોય છે. ક્લિયર? દેન RH એટલે કે હાયર ઓર્ડર રજિસ્ટર. હાયર ઓર્ડર રજિસ્ટરનો મતલબ એવો થશે કે જ્યારે આપણે રજિસ્ટર પેરની વાત કરતા હશું ત્યારે RH એ 8 બીટ છે એ હાયર બીટ હશે, અને 8 બીટ છે એ લોઅર બીટ હશે. તો લોઅર ઓર્ડર અને હાયર ઓર્ડરને ડિફરન્શિએટ કરવા માટે RH અને RL આપણે યુઝ કરવાના છીએ. પછી આવશે કેપિટલ M. તો કેપિટલ એમ છે એ પોઈન્ટર છે, મેમરી રજિસ્ટર છે એવું પણ કહી શકાય, પણ મેમરી પોઈન્ટર પણ કહી શકાય. જ્યારે 16 બીટનું કોઈ એડ્રેસ હશે તો એને આપણે એમ તરીકે પણ ઓળખી શકાય, મેમરી પોઈન્ટર. જનરલી એચ અને એલ રજિસ્ટર એટલે કે એચએલ પેર રજિસ્ટરમાં રહેલા ડેટાને આપણે કેપિટલ એમથી બતાવી શકાય. એ છે ડેટા, રજિસ્ટર એચએલના ડેટા છે, પણ એ ઇન્ડિકેટ કરશે કોઈ એડ્રેસને, તો આપણે એને મેમરી પોઈન્ટર તરીકે પણ ઓળખી શકાય છે. પછી છે ડેટા 8. તો ડેટા 8, if we write data 8 then it known as 8 bit data. In data 16 it known as 16 bit data. Then ADDR, adder અથવા તો એડ્રેસ, આપણે એનું ફૂલ ફોર્મ જે છે એ એડ્રેસ થશે, અને એડ્રેસ ઇઝ ઓલવેઝ 16 બીટ એડ્રેસ. કારણ કે 8085ની અંદર ટોટલ 16 એડ્રેસ લાઇન રહેલી હોય છે. તો એને આપણે ઇન્ડિકેટ કરવા માટે, એને બતાવવા માટે આપણે 16 બીટ એડ્રેસની જરૂર પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો ADDR is nothing but 16 bit address. Then port, PORT, port is nothing but 8 bit port address. મિત્રો અહીંયા તમને પોર્ટ છે તમારા માટે નવો વર્ડ હોઈ શકે, પણ પોર્ટ ઇઝ નથિંગ બટ whenever we connect input or output device, at that time our port address is very useful. Means port address is required to connect input and output device. કે તમે જે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ લગાવો છો એ કયા એડ્રેસ ઉપર લગાવેલો છે એ ખૂબ જ અગત્યનું હોય છે. કારણ કે આપણે જ્યારે ડેટા ટ્રાન્સફરની વાત આવશે કે તમારે કોઈ ડેટા આઉટપુટ પોર્ટમાં મૂકવા છે અથવા તો ઇનપુટ પોર્ટમાંથી ડેટા લેવા છે તો એડ્રેસ એ ખૂબ જ અગત્યનું હોય છે, અને એ વખતે તમારે પોર્ટ એડ્રેસની જરૂર પડે. અહીંયા તમે યાદ રાખી શકો છો, પોર્ટ એડ્રેસ ઇઝ ઓલવેઝ 8 બીટ.
એટલે કે 002 FF પોર્ટની જે રેન્જ છે 8085 માઇક્રોપ્રોસેસરમાં એ 002 FF છે, એટલે કે તમે મેક્સિમમ યુ કેન કનેક્ટ 256 પોર્ટ, તમે 256 ઇનપુટ આઉટપુટ ડિવાઇસ લગાવી શકો 8085 માઇક્રોપ્રોસેસરમાં, એટલે કે એટ એ ટાઈમ 256 સુધી તમે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ લગાવી શકાય. દેન બ્રેકેટ ઓપન એન્ડ બ્રેકેટ ક્લોઝ. આ જે છે આનો મતલબ સિમ્પલી મતલબ એવો થશે કે કન્ટેન્ટ ઓફ, જ્યારે પણ આપણે કોઈ કાઉન્સની અંદર ડેટા મૂકેલા હશે અથવા તો કોઈ રજિસ્ટર કે એડ્રેસ લખેલું હશે તો આપણે એને વાંચવાનું કઈ રીતનું થશે, વી કેન રીડ એઝ એ કન્ટેન્ટ ઓફ ધીસ, એટલે કે આની અંદર જે લખેલા હોય એ. સપોઝ હું આ રીતે લખું બ્રેકેટ બી બ્રેકેટ ઓવર, તો કન્ટેન્ટ ઓફ રજિસ્ટર બી આ રીતે વચાશે. તો આમાં કોઈ પણ જ્યારે એડ્રેસ લખેલું હોય, સપોઝ આવું લખેલું હોય કે 3000 હેક્સ અને કૌંસ પૂરો, તો આનો મતલબ શું થશે, ધ કન્ટેન્ટ ઓફ 3000 H લોકેશન, એટલે કે 3000 લોકેશન જે છે એની ઉપરના ડેટાની આપણે વાત કરીએ છીએ એવું કહી શકાય. તો કન્ટેન્ટ ઓફ જ્યારે આપણે લખવું હોય તો એને આપણે કૌંસની અંદર લખી શકશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ અગત્યના નોટેશન છે કે જ્યારે ઇન્સ્ટ્રક્શન આપણે કોઈ લખતા હોય અથવા તો ભણતા હોય તો એ પહેલાં આપણે આ ખ્યાલ હોવો જરૂરી છે. તો મિત્રો આવું ટેબલ એક બનાવી લેજો તમારી બુકની અંદર અને ટેબલને વારંવાર જોતા રહેજો, જેથી કરીને જ્યારે પણ આની જરૂર પડે ત્યારે આપણે ડાયરેક્ટલી આપણે ખ્યાલ આવે. RS છે, RD છે, RP છે, RH એન્ડ RL આ ખૂબ જ અગત્યના નોટેશન છે. ક્લિયર મિત્રો? તો હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન, કે ઇન્સ્ટ્રક્શન કેટલા ટાઈપની હોઈ શકે. તો ક્લાસિફિકેશન 1 માર્કનો ક્વેશ્ચન છે કે ખાલી નામ લખવાના ક્લાસિફિકેશન, પણ અહીંયા જો આપણે ક્લાસિફિકેશનની વાત કરતા હોઈએ તો ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન જે છે એમાં સૌથી પહેલી જે ટાઈપ આવે ડેટા ટ્રાન્સફર ગ્રુપ. મીન્સ this is an instruction, it is used to transfer the data or copy the data from one register to another register or one place to another place. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાની વાત આવે એ વખતે આ ગ્રુપમાં રહેલી ઇન્સ્ટ્રક્શન આપણે યુઝ કરવાના છીએ. ક્લિયર મિત્રો? તો જ્યારે આપણે કોઈ ડેટા માઇક્રોપ્રોસેસરને આપવાના હોય અથવા તો માઇક્રોપ્રોસેસરમાંથી ડેટા જે છે એ બહાર લેવાના હોય અથવા તો મેમરીની અંદર સ્ટોર કરવાના હોય તો એ વખતે ડેટા ટ્રાન્સફર ગ્રુપ એ ખૂબ જ અગત્યનું છે, જે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે માઇક્રોપ્રોસેસરમાંથી ડેટાની આપ-લે કરતા હોય. ક્લિયર? દેન સેકન્ડ ગ્રુપ જે છે એરિથમેટિક ગ્રુપ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફિગરની અંદર એની એરિથમેટિક ઓપરેશન કેન બી પરફોર્મ યુઝિંગ ધીસ એરિથમેટિક ગ્રુપ. એટલે કે એરિથમેટિક ગ્રુપની અંદર રહેલી ઇન્સ્ટ્રક્શન એ હંમેશા એરિથમેટિક એટલે કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આવા જે એરિથમેટિક ઓપરેશન જે છે એ બધા જ એરિથમેટિક ઓપરેશન કેન બી પરફોર્મ યુઝિંગ ધીસ ગ્રુપ. એટલે કે આ ગ્રુપમાં રહેલી દરેક ઇન્સ્ટ્રક્શન એના માટે વપરાશે. તો ક્લિયર? સેકન્ડ ગ્રુપ ઇઝ એરિથમેટિક ગ્રુપ. દેન થર્ડ ગ્રુપ ઇઝ લોજિકલ ગ્રુપ. મિત્રો આપણે માઇક્રોપ્રોસેસરની શરૂઆત કરી હતી ત્યારે મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં અલગ અલગ ગેટ હતા, લોજિક ગેટ. તો તમે હજી વિડીયો ચેક ના કર્યો હોય અથવા તો વિડીયો ના જોયો હોય તો તમે મારી ચેનલમાં જઈ અને વિડીયો જોઈ શકો છો કે જેમાં અલગ અલગ આપણે આપેલું છે કે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ ગેટની અંદર કયા કયા લોજિક હોઈ શકે. તો અહીંયા લોજિકલ જે ગ્રુપ છે એમાં લોજિકલ ઓપરેશન છે એ બધા પરફોર્મ થતા હશે. એન્ડ, ઓર, નોટ, નેન્ડ આવા કોઈ પણ લોજિકલ ઓપરેશન જે છે એ બધા જ આ ગ્રુપમાં રહેલી ઇન્સ્ટ્રક્શન જે છે એ કરતી હશે. ક્લિયર? તો તમે જોઈ શકો છો આ ઓર ગેટ હોઈ શકે, એન્ડ ગેટ હોઈ શકે, નોટ ગેટ હોઈ શકે, નેન્ડ ગેટ, નોર ગેટ, એક્સ ઓર ગેટ આ બધા જે ગેટના ફંક્શન છે એ બધા જ આપણે માઇક્રોપ્રોસેસરથી કરવાના છીએ અને આ ગ્રુપમાં રહેલી ઇન્સ્ટ્રક્શન જ્યારે વાપરશું. ક્લિયર? તો થર્ડ નંબર ગ્રુપ ઇઝ લોજિકલ ગ્રુપ. દેન ફોર્થ ઇઝ બ્રાન્ચિંગ ગ્રુપ. મિત્રો અહીંયા આ ખૂબ જ અગત્યની ઇન્સ્ટ્રક્શન છે કે જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ બનાવશું ત્યારે બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન એટલે કે ઇફ એલ્સ અથવા તો ઇફ એલ્સ, જ્યારે કોઈ યસ અને નોની કન્ડિશન આવે, જ્યારે પ્રોગ્રામની અંદર કોઈ કન્ડિશન એપ્લાય કરવાની યસ અથવા તો નો, જ્યારે બે રસ્તા નીકળતા હોય આ સાઈડ અથવા તો આ સાઈડ, એ વખતે કોઈ ડિસિઝનની જરૂર પડતી હોય અને ત્યારે બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન એ ખૂબ જ અગત્યની હોય છે. તો બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન પણ આપણે ભણવાના છીએ અને એમાં ગ્રુપ નંબર 4માં રહેલી બધી જ ઇન્સ્ટ્રક્શન આપણે જોવાના છીએ. સપોઝ કે તમારે કોઈ લૂપને 10 વખત છે એ કાઉન્ટ કરાવવા છે, 0 થી લઈને 9 સુધી,
તો તમારે યુ હેવ ટુ વેરીફાય ઈચ ટાઈમ ફોર ધ ઝીરો. તમારે દરેક વખતે ચેક કરવું પડશે કે ઝીરો રજિસ્ટરમાં રહેલા કન્ટેન્ટ ઝીરો છે કે નહીં. જો ઝીરો હોય તો આમ થવું જોઈએ, ઝીરો ના હોય તો આમ થવું જોઈએ. ક્લિયર મિત્રો? તો એ વખતે બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડશે. તો જ્યારે પણ આપણે કોઈ ટેમ્પરેચર રિલેટેડ કોઈ પ્રોગ્રામ કરતા હોય, મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું તમને આગળના વિડીયોમાં કે જ્યારે આપણે ઘરે કોઈ એસી લગાવેલી છે અને એસીમાં કન્ટિન્યુઅસ આપણે ટેમ્પરેચર છે એ રીડ કરવું છે અને ટેમ્પરેચરને રિલેટેડ એસીને ઓન ઓફ કરવી છે, તો એ વખતે તમારે બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડશે. કેમ કે આપણે કન્ટિન્યુઅસલી ડેટા મોનિટર કરવા છે અને એ પ્રમાણે આપણે ડિસિઝન લેવાનું છે. તો ગ્રુપ નંબર 4 ઇઝ નથિંગ બટ બ્રાન્ચિંગ ગ્રુપ. દેન ગ્રુપ નંબર 5 ઇઝ સ્ટેક IO એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ. તો મિત્રો જ્યારે સ્ટેક પોઇન્ટરની આપણે વાત કરી હતી, 16 બીટ રજિસ્ટર એક છે સ્ટેક પોઇન્ટર SP, એ 16 બીટનો રજિસ્ટર છે અને એ ઇન્ડિકેટ કરશે સ્ટેક મેમરીને. તો સ્ટેક મેમરી એ બીજું કંઈ જ નથી. જ્યારે ટેમ્પરરી કોઈ ડેટા પ્રોગ્રામમાં આપણે સ્ટોર કરવા હશે, પ્રોગ્રામ જ્યારે પરફોર્મ થતો હોય અને એ વખતે જ્યારે કોઈ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા હશે તો એ વખતે સ્ટેક મેમરીની જરૂર પડશે. તો સ્ટેક મેમરી એટલે કે મેઇન પ્રોગ્રામમાંથી સબરૂટીનમાં જ્યારે આપણે જઈએ તો સબરૂટીન બીજો કંઈ નથી, નાનો સેમ કહેવાય ને કે મિની પ્રોગ્રામ છે. તો એમાંથી જ્યારે આપણે પાછા મેઇન પ્રોગ્રામમાં જઈએ તો એ વખતે તમારે સેમ એડ્રેસ ઉપર રિટર્ન થવા માટે તમારે સ્ટેક મેમરીની જરૂર પડે, કારણ કે એમાં લોકેશન સ્ટોર કરેલું હોય. તો આનું પણ મેં એક્ઝામ્પલ આપેલું છે, એ તમે જોઈ શકો છો. અથવા તો જો હજી પણ ખ્યાલ ના આવતો હોય તો આપણે આગળનું જે ચેપ્ટર 1 ભણશું સ્ટેક એન્ડ સબરૂટીન, એ વખતે વધારે ડિસ્કશન સ્ટેક વિશે કરવાના છે. તો એમાં રહેલી ઇન્સ્ટ્રક્શનની પણ આપણે વાત કરવાના છીએ. એ ગ્રુપ નંબર 5 ની અંદર આવશે. ક્લિયર? દેન IO રિલેટેડ ઇન્સ્ટ્રક્શન કોઈ પણ હશે, ઇનપુટ પોર્ટ હોય કે આઉટપુટ પોર્ટ હોય, તો ડેટા ઇન અથવા તો ડેટા આઉટ એ બંને માટે અલગ અલગ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડશે. તો એ અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપણે IO રિલેટેડ ગ્રુપની અંદર જોવાના છીએ. દેન આફ્ટર મશીન કંટ્રોલ ગ્રુપ, કે કહેવાય ને કે જે મશીન કંટ્રોલ માટે ઇન્સ્ટ્રક્શન જે વપરાય છે, જે 1 બીટની હોઈ શકે અથવા તો 2 બીટની હોઈ શકે, 1 બાઇટની અથવા તો 2 બાઇટ અથવા 3 બાઇટ, એ કેટલા બાઇટની ઇન્સ્ટ્રક્શન છે એ પણ આપણે જોવાના છે. મિત્રો, પ્રીવિયસ વિડીયોમાં વી હેવ ડિસ્કસ અબાઉટ ધ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન એકોર્ડિંગ ટુ ધ બાઇટ્સ. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 2 બાઇટ એન્ડ 3 બાઇટ, જે આપણે ઓલરેડી આગળના વિડીયોમાં ડિસ્કસ કરેલી છે. તો એક વખત સૌથી પહેલાં એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને આજના વિડીયોમાં પણ તમને ખ્યાલ આવે. તો ગ્રુપ નંબર 5 કમ્પ્લીટ. દેન લેટ વી સ્ટાર્ટ ધ ફર્સ્ટ ગ્રુપ ઇઝ નથિંગ બટ ડેટા ટ્રાન્સફર ગ્રુપ. અહીંયા આપણે જે પહેલું ગ્રુપ છે એની અંદર પણ સબ પાર્ટ છે. એમાં સૌથી પહેલું આપણે જોઈએ છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ. અને ડેટા ટ્રાન્સફર ગ્રુપની અંદર આપણો જે મેઇન ટોપિક છે મૂવ ઇન્સ્ટ્રક્શન. તો મૂવ ઇન્સ્ટ્રક્શન MOV એની વિશે આપણે વાત કરવાના છીએ. કે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના ગ્રુપની વાત કરશું, પણ આજના વિડીયોમાં આપણે મૂવ ઇન્સ્ટ્રક્શન શું છે અને કઈ રીતે વર્ક કરે છે તો એ આપણે જોવાના છીએ. તો દરેક ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ આ રીતનું હશે, તમે જોઈ શકો છો. તો ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટમાં સૌથી પહેલાં આવે ઇંગ્લિશ લાઇક વર્ડ. અહીંયા તમે જે લખો છો MOV, તો એ ઇંગ્લિશ લાઇક વર્ડ છે, જેને આપણે ઓપકોડ કહીએ છીએ. પછી ઓપરાન્ડ અને ઓપકોડ અને ઓપરાન્ડ જ્યારે કમ્બાઈન થશે અને એક ઇન્સ્ટ્રક્શન છે એ બનતી હોય છે. તો સૌથી પહેલાં MOV જે લખો છો એનો મતલબ શું થશે? કોપી ધ ડેટા. એટલે કે એક જગ્યાએ ડેટા છે એ પડેલા છે, તમારે એ ડેટાને બીજી જગ્યાએ મૂકવા છે અથવા તો કોપી કરવા છે. તો એ વખતે તમારે મૂવ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડશે. ક્લિયર? તો મૂવ ઇન્સ્ટ્રક્શન કઈ રીતે વાપરી શકાય પ્રોગ્રામમાં? તો મિત્રો, અહીંયા આપણે જોયું એમ RSમાં રહેલા જે ડેટા છે એ RDની અંદર કોપી થશે. મતલબ કે ધ કન્ટેન્ટ ઓફ RS વિલ કોપી ઇન્ટુ ધ RD. બીજો જે ઓપ્શન છે એમાં આપણે જોઈ શકીએ છીએ ધ કન્ટેન્ટ ઓફ RS વિલ કોપી ટુ ધ મેમરી પોઇન્ટર. એટલે અહીંયા જે M લખેલો છે એનો મતલબ એવો થશે કે જ્યારે કોઈ ડેટા RSમાં રહેલા ડેટાને આપણે કોઈ લોકેશન ઉપર સ્ટોર કરવા છે, કોઈ મેમરીમાં સ્ટોર કરવા છે, ત્યારે એ જ મેમરીનું એડ્રેસ એટલે કે Mમાં રહેલા જે ડેટા છે એ કોઈ એડ્રેસને પોઈન્ટ કરતા હશે. તો એ પોઈન્ટ ઉપર, એ મેમરી પોઈન્ટર ઉપર ડાયરેક્ટલી ડેટા છે આપણા RSના ડેટા ત્યાં કોપી થતા હશે, એવું આપણે કહી શકાય. તો એવી જ રીતે જો રિવર્સની વાત કરીએ તો કોઈ મેમરીમાં રહેલા ડેટાને તમારે રજિસ્ટરમાં લાવવા છે તો એ વખતેની જે ઇન્સ્ટ્રક્શન છે એ આપણે અહીંયા લખી શકાય કે ધ કન્ટેન્ટ ઓફ M, મતલબ કે ધ કન્ટેન્ટ ઓફ ધીસ મેમરી લોકેશન વિલ કોપી ટુ ધ RD, એટલે કે ડેસ્ટિનેશન રજિસ્ટર ઉપર કોપી થશે, એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ.
ક્લિયર મિત્રો? તો આ 3 પોસિબિલિટી છે મૂવ યુઝ કરવા માટેની, કે જ્યારે મૂવ ઇન્સ્ટ્રક્શન વાપરતા હોય ત્યારે રજિસ્ટર ટુ રજિસ્ટર ટ્રાન્સફર ડેટા થતા હોય, રજિસ્ટર ટુ મેમરી અથવા તો મેમરી ટુ રજિસ્ટર. આ આપણે 3 પોસિબિલિટી છે કે જે મૂવ ઇન્સ્ટ્રક્શન વાપરી શકાય. This instruction copy the content of the source register into the destination register. The content of RD will copy to the M. The source register are not altered. એટલે એનો મતલબ થશે એમ જે છે એ મતલબ કે એમાં મેમરી લોકેશન હશે, એટલે કે આપણા ઓરિજિનલ ડેટા ક્યારેય ચેન્જ થતા નથી. આપણા જે રજિસ્ટરમાં રહેલા ડેટા છે એ ઓરિજિનલ ડેટા મેમરી લોકેશન ઉપર કોપી થઈ જશે. અહીંયા એટલું પણ યાદ રાખજો કે જ્યારે આપણે ઇન્સ્ટ્રક્શન વાપરીએ છીએ ત્યારે આરએસના ડેટા આરડીમાં જશે, પણ આરએસના ડેટા જે છે એ 0 થતા નથી. એ સેમ ડેટા છે એ આરએસમાં પડ્યા રહેશે. ક્લિયર? ઇફ વન ઓફ ધ ઓપરાન્ડ ઇઝ મેમરી લોકેશન, ઇટ્સ લોકેશન ઇઝ સ્પેસિફાઈ બાય ધ કન્ટેન્ટ ઓફ HL રજિસ્ટર. મિત્રો અહીંયા જ્યારે આપણે એમ વાપરીએ છીએ મેમરી પોઇન્ટર, તો મેમરી પોઇન્ટરમાં કયા ડેટા લેશે? તો કે H અને L. H અને Lમાં રહેલા ડેટાને આપણે મેમરી પોઇન્ટર એટલે કે એમ ડેટા છે એમ લોકેશન ઉપર એવું કહી શકાય. તો એમ એ બીજું કંઈ જ નથી, એમનું લોઅર ઓર્ડર જે છે એ L હશે અને એમના હાયર ઓર્ડર જે છે એ Hમાં રહેલા ડેટા હશે, એવું આપણે ડાયરેક્ટલી આપણે કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો 3 રીતે આપણે મૂવ ઇન્સ્ટ્રક્શન વાપરી શકાય છે અને 3 રીત આપણે અહીંયા જોઈ છે. ફોર એક્ઝામ્પલ, મૂવ B, C. એટલે કે હવે જો તમે આવી ઇન્સ્ટ્રક્શન વાપરેલી હોય મૂવ B, C, તો એનો મતલબ શું થશે? તો ધ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર C વિલ કોપી ઇન્ટુ ધ રજિસ્ટર B. એટલે કે Cમાં રહેલા ડેટા Bમાં કોપી થશે, એવું આપણે કહી શકાય. ક્લિયર? દેન નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે મૂવ B, M. તો હવે જો M છે એનો મતલબ શું થશે? M એ મેમરી પોઇન્ટર છે. ધ કન્ટેન્ટ ઓફ ધીસ પોઇન્ટર એટલે કે એમમાં રહેલા લોકેશન ઉપરના ડેટા એ બીમાં આવશે, એવું આપણે કહી શકાય. તો એમ એ બીજું કંઈ નથી, એ મેમરી એડ્રેસ છે, એટલે કે એ એડ્રેસ ઉપરના ડેટા રજિસ્ટર બીમાં કોપી થશે. ક્લિયર? તો 2 એક્ઝામ્પલ યાદ રાખજો, મૂવ B, C. હવે અહીંયા B, Cની જગ્યાએ તમે કોઈ પણ જનરલ પર્પઝ રજિસ્ટર લગાવી શકો, કે આ રજિસ્ટરમાંથી આ રજિસ્ટરમાં અથવા તો રજિસ્ટર જે છે એ કોઈ પણ હોઈ શકે, 8 બીટનો રજિસ્ટર હોઈ શકે. પછી મૂવ B, M છે એની જગ્યાએ M, B પણ લખી શકો, પણ એ વખતે ખાસ યાદ રાખજો અહીંયા હંમેશા એમની સાથે હંમેશા એક 8 બીટનો રજિસ્ટર હશે, કે જ્યારે આપણે ડેટા લેતા હોય અથવા તો મૂકતા હોય એ વખતે તમારે આની જરૂર પડશે. ક્લિયર મિત્રો? તો મૂવ ઇન્સ્ટ્રક્શન યાદ રાખજો, MOV લખવાનું થશે, ડેટા કોપી માટે હશે અને જે જગ્યાએથી ડેટા આપણે કોપી કરેલા હશે ત્યાં ઓરિજિનલ ડેટા પડ્યા રહેશે અને ડેસ્ટિનેશન ઉપર એ ડેટા કોપી થઈ જશે, એવું આપણે કહી શકાય. તો કોઈ પણ જનરલ પર્પઝ રજિસ્ટર માટે મૂવ ઇન્સ્ટ્રક્શન આપણે વાપરી શકીએ છીએ. જનરલ પર્પઝ રજિસ્ટર આપણી પાસે ટોટલ 6 છે. 6 ને એક વધારાનો 7મો રજિસ્ટર એક્યુમ્યુલેટર છે, તો એમાં પણ આપણે જનરલ પર્પઝ રજિસ્ટરમાં એક્યુમ્યુલેટરમાં ડેટા લાવવો હોય તો મૂકવો હોય ત્યારે પણ આપણે લખી શકાય. ક્લિયર? તો લખી લેજો તમારી નોટબુકની અંદર, એનું ડિસ્ક્રિપ્શન પણ લખી લેજો, જેથી કરીને ડેટા ટ્રાન્સફર ગ્રુપમાં રહેલી મૂવ ઇન્સ્ટ્રક્શન આપને ખ્યાલ આવે. ક્લિયર? નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો ડેટા ટ્રાન્સફર ગ્રુપમાં રહેલી મૂવ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપણે એક ઇમિડિયેટ મોડની વાત કરવાના છે, કે ડાયરેક્ટલી જે ડેટા છે કોપી ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. હવે સોર્સ ટુ ડેસ્ટિનેશન તો સમજી ગયા કે એક જે જગ્યાએથી ડેટા લેતા હોય એને સોર્સ કહેવાય, જ્યાં મૂકતા હોય એને ડેસ્ટિનેશન. પણ અહીંયા આપણે ઇમિડિયેટ મોડની વાત કરીએ છીએ કે MVI. બરાબર? MOVની જગ્યાએ હવે શું થઈ ગયું? MVI. I ઇઝ ઇન્ડિકેટ ધ ઇમિડિયેટ ડેટા, ઇમિડિયેટ મોડ. ક્લિયર? આપણે આગળ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 2 બાઇટ અને 3 બાઇટ વખતે પણ MVIની ડિસ્કશન કરેલી છે આગળના વિડીયોમાં જ. તો જે મિત્રોએ જે આગળનો વિડીયો જોયો નથી એક વખત આગળનો વિડીયો પણ જોજો, જેથી કરીને MVI ઇન્સ્ટ્રક્શન એમાંથી તમને ખ્યાલ આવે. તો MVIનો મતલબ શું થશે? મૂવ ઇમિડિયેટ ડેટા. તો સોર્સ તરીકે આપણે કોઈ ડેટા હશે, 8 બીટનો ડેટા હશે અને એને આપણે કોઈ રજિસ્ટરમાં જ્યારે આપણે મૂકવો હશે એ વખતે MVIની વાત આવશે. કે સપોઝ આપણી પાસે કોઈ ડેટા પડેલો છે 8 બીટનો ડેટા અને મારે એ કોઈ રજિસ્ટરમાં મૂકવો છે, તો માઇક્રોપ્રોસેસરને કહેવાથી ડાયરેક્ટ મૂકી નહીં દે. આપણા માટે આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન વાપરવી પડશે કે આપણી પાસે ઇમિડિયેટ ડેટા છે અને આપણે સ્ટોર કરવો છે. તો MVI ઇન્સ્ટ્રક્શન ખૂબ જ અગત્યની છે, તો એના માટે એ યુઝ થશે. ધ 8 બીટ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન ડેસ્ટિનેશન રજિસ્ટર ઓર મેમરી
એટલે કે જ્યારે કોઈ મેમરી અથવા તો રજિસ્ટરમાં ડેટા આપણે મૂકવા હશે એ વખતે આની જરૂર પડશે. ઇફ ધ ઓપરાન્ડ ઇઝ મેમરી લોકેશન, ઇટ્સ લોકેશન ઇઝ સ્પેસિફાઈડ બાય ધ HL કન્ટેન્ટ ઓફ ધ HL. અહીંયા આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે મેમરી ઓપરેશનની વાત કરતા હશું એ વખતે એમ વાપરશું, અને એમ જ્યારે વાપરશું ત્યારે હંમેશા લોકેશનની વાત કરવાના છીએ. ક્લિયર? તો તમે જોઈ શકો છો આરડી કોમા ડેટા, જે MVI RD કોમા ડેટા છે, તો 8 બીટ ડાયરેક્ટ ડેટા, ઇમિડિયેટ ડેટા વિલ કોપી ઇન્ટુ ધ RD, એટલે કે ડેસ્ટિનેશન રજિસ્ટર ઉપર સ્ટોર થશે. એવી જ રીતે તમારે કોઈ ઇમિડિયેટ ડેટા મેમરીમાં સ્ટોર કરવા છે તો તમારે ઇન્સ્ટ્રક્શન કઈ વાપરવી પડશે? M કોમા ડેટા. પછી જે મેમરી લોકેશનના ડેટા છે એ ડાયરેક્ટલી તમારે ક્યાં લાવવા છે? RDમાં લાવવા છે, તો તમે એના માટે શું વાપરશો? RD કોમા M. ઇમિડિયેટ ડેટા છે ડાયરેક્ટલી RDની અંદર આવી જશે. ક્લિયર? તો ઇન્સ્ટ્રક્શનનો આપણે એક્ઝામ્પલ સમજીએ તો એક્ઝામ્પલમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફોર એક્ઝામ્પલ MVI B,57H. હવે આનો મતલબ શું થશે મિત્રો? તમે MVI લખેલું છે મતલબ કે ઇમિડિયેટ ડેટા છે, તો ઇન્સ્ટ્રક્શન કોઈ પણ આપને ખબર છે બે પાર્ટની બનેલી હોય, એક છે ઓપકોડ અને બીજું છે ઓપરાન્ડ. ઓપકોડ છે એ ઇન્સ્ટ્રક્શન શું કામ કરે છે એ સ્પેસિફાઈ કરે, અને ઓપરાન્ડ શું કરશે કે જે ડેટા આપણે કોઈ જગ્યાએ ડેટા અથવા તો એડ્રેસ કે જ્યાંથી આપણે ડેટા લોકેશન ઉપરથી ડેટા લેવાના હોય અથવા તો ઇમિડિયેટ ડેટા લેવાના હોય એ કોણ ક્યાંથી ખબર પડશે? તો કે ઓપરાન્ડ ઉપરથી. તો અહીંયા ઓપરાન્ડ જે છે ઇટ સેલ્ફ ડેટા છે કે 57 છે એ કોપી થશે શેમાં? બીમાં. તો રજિસ્ટર બીમાં. આ ઇન્સ્ટ્રક્શનનો મતલબ એવો થશે કે જ્યારે તમે MVI B,57H લખો છો એનો સીધો મતલબ એવો થાય કે 57H ડાયરેક્ટલી કોપી ટુ ધ રજિસ્ટર બી, એટલે કે 57 જે ડેટા છે એ રજિસ્ટર બીમાં કોપી થઈ જશે. સિમ્પલી તમે MVI ઇન્સ્ટ્રક્શન જ્યારે આ રીતે લખશો ત્યારે. ક્લિયર? પછી જો આપણે વાત કરીએ મૂવ M,57H, તો એનો મતલબ શું થશે? તો 57 એમમાં કોપી થશે, પણ એમ તો આપને ખબર છે એમ એ બીજું કંઈ નથી, મેમરી પોઇન્ટર છે. મેમરી પોઇન્ટર છે મતલબ કે કંઈક લોકેશન હશે, તો કયું લોકેશન? તો રજિસ્ટર H અને L એટલે કે HL પેરમાં જે ડેટા છે એ લોકેશન તરીકે વર્ક કરશે, એડ્રેસ તરીકે વર્ક કરશે, ને એ એડ્રેસ ઉપર 57 જતા રહેશે. દાખલા તરીકે તમારી પાસે કોઈ મેમરી, તમે પ્રોસેસર સાથે મેમરી લગાવેલી છે અને મેમરીનું જે લોકેશન છે, સપોઝ આ રીતે એક મેમરી અહીંયા આપણે સ્ટ્રક્ચર દોરીએ તો અહીંયા એનું લોકેશન છે 3000. ધારો કે આપણે અત્યારે સપોઝ કરીને ચાલીએ છીએ 3000 લોકેશન છે, અને તમારે 57 ને 3000 ઉપર એટલે કે અહીંયા તમારે 57 છે ડેટા મૂકવા છે, તો શું કરશો? સૌથી પહેલાં તો 3000 જે છે એને HL પેરમાં મૂકવાના. તો HL પેરમાં કઈ રીતે મૂકશો? તો 30 એટલે કે હાયર ઓર્ડર જે છે એને Hમાં મૂકવાના, અને લોઅર ઓર્ડર 00 છે એને Lમાં મૂકવાના. તો H અને L એટલે HL પેરના કન્ટેન્ટ શું થયા? 3000 થઈ ગયા, કારણ કે 30 અને 00 એટલે 3000 થઈ ગયા. હવે HL પેરમાં તમે આ ડેટા મૂક્યા પછી જે M જે છે, M એટલે મેમરી પોઇન્ટર, તો મેમરી પોઇન્ટર શું નક્કી કરે કે HL પેરમાં રહેલા ડેટા, એટલે HL પેરમાં તો 3000 છે, તો M ઉપરના ડેટા એટલે આપણે એવું શું કહી શકાય? 3000 ઉપરના ડેટા કહી શકાય. ક્લિયર? તો ઇફ યુ વોન્ટ ટુ સ્ટોર અવર ડેટા ઓન 3000, then first of all we have to set our memory pointer M. તો સૌથી પહેલાં મેમરી પોઇન્ટર એમને સેટ કરવા માટે HL પેરમાં ડેટા મૂકવો પડશે, ને HL પેરના ડેટા છે એ આ લોકેશન બતાવશે, ને એ લોકેશન ઉપર કયા ડેટા જતા રહેશે? આપણા જે પ્રોગ્રામમાં લખેલા હોય એ. So directly we can say that the 57H is a data is copy on this location, on M location. M is nothing but 3000 location. તો જ્યારે ઇમિડિયેટ ડેટા મોડની વાત આવે ત્યારે ઇન્સ્ટ્રક્શનમાં જ્યારે I આવશે, કેપિટલ I તમે જોઈ શકો છો છેલ્લે, MVI મૂવ ઇમિડિયેટ ડેટા, એટલે કે ઇમિડિયેટ ડેટા જ્યારે લોડ કરવાની જરૂર પડે, લોડ કરો કોઈ રજિસ્ટરમાં અથવા તો જ્યારે કોઈ મેમરીમાં સ્ટોર કરો, એ બંને વસ્તુ સરખી છે એવું કહી શકાય. ક્લિયર મિત્રો? તો જે મિત્રોને હજી પણ MVI અથવા તો મૂવમાં પ્રોબ્લેમ છે એ ખાસ એક વખત જોજો કે પ્રોગ્રામની અંદર આપને તો જ ખ્યાલ આવશે કે જ્યાં સુધી આપને ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ આવડશે. તો ખાસ યાદ રાખજો, ઇન્સ્ટ્રક્શન શીખતા પહેલાં એના નોટેશન યાદ રાખવાના છે,
એના નોટેશન તમને એક વખત આવડી જશે એટલે તમને ઇન્સ્ટ્રક્શન આવડશે, ને ઇન્સ્ટ્રક્શન આવડશે એટલે પ્રોગ્રામિંગ છે એ ખૂબ જ ઇઝી થઈ જશે. કારણ કે આપણે જ્યારે કોઈ લેંગ્વેજ શીખીએ છીએ તો લેંગ્વેજ માટે સૌથી અગત્યનું હોય છે એના શબ્દો. તો અહીંયા જે શબ્દો છે એ ઇન્સ્ટ્રક્શન છે, અને ઇન્સ્ટ્રક્શન શીખવા માટે અલગ અલગ ગ્રુપ જે આપણે પાડેલા છે એ ગ્રુપ ખાસ યાદ રાખજો, જેથી કરીને ઇન્સ્ટ્રક્શનમાં તકલીફ ન થાય. તો હજી એક વખત જે લોકોએ હજી પણ રિવિઝનની જરૂર, કોપી ફ્રોમ ધ સોર્સ ટુ ડેસ્ટિનેશન એટલે કે મૂવ ઇન્સ્ટ્રક્શનની આપણે વાત કરેલી છે. એટલે કે આપણું જે પહેલું ગ્રુપ છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ, એમાં આપણો પહેલો પાર્ટ આપણે ભણીએ છીએ મૂવ કોપી ડેટા, એટલે કે MOV ઇન્સ્ટ્રક્શન આપણે ભણી છે. અને એમાં પણ આપણે આ 3 પોસિબિલિટી છે, આ રીતે અલગ અલગ રીતે વાપરી શકાય. જો અહીંયા તમે જોઈ શકો છો આપણે કોઈ ડાયરેક્ટલી ડેટાની વાત નથી કરતા, પણ રજિસ્ટરના ડેટા એટલે કે રજિસ્ટરમાં ઓલરેડી ડેટા છે અને એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા છે ત્યારે મૂવ વાપરશું. અને જ્યારે ઇમિડિયેટ ડેટા જે કોઈ છે કે રજિસ્ટરમાં ડેટા મૂકવા છે તો શું કરશું, MVI વાપરશું. એટલે આમ તો આપણે જોઈ શકીએ કે સૌથી પહેલાં તો માઇક્રો પ્રોસેસરમાં કોઈ ડેટા રહેલા હોતા નથી. તો ડેટા નથી તો સૌથી પહેલાં આપણે ડેટા મૂકવા પડશે, તો MVI ઇન્સ્ટ્રક્શન પહેલાં વાપરવી પડશે. અને પછી જો ડેટાની આપલે કરવી હોય કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ તો એ વખતે મૂવ ઇન્સ્ટ્રક્શન છે એની જરૂર ખાસ પડતી હોય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, 2 ઇન્સ્ટ્રક્શન જે છે એ ડેટા ટ્રાન્સફર ગ્રુપની છે, મૂવ ઇન્સ્ટ્રક્શન, એક MVI અને એક MOV. એ આપણા માટે ખૂબ જ અગત્યની છે, જે પ્રોગ્રામિંગ ચાલુ કરતાં પાયાનો પાર્ટ કહી શકાય. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધી આપણું પહેલું ગ્રુપ હતું ડેટા ટ્રાન્સફરનું, જે મૂવ ઇન્સ્ટ્રક્શન, MVI ઇન્સ્ટ્રક્શન, 2 ખાસ યાદ રાખજો. એની અલગ અલગ પોસિબિલિટી કે કયા કયા રજિસ્ટર સાથે આપણે વાપરી શકાય એ પણ અગત્યનો છે, અને તમારી નોટબુકની અંદર તમારે લખવાનું છે, જેથી કરીને જ્યારે આપણે પ્રોગ્રામ બનાવવાની વાત આવે ત્યારે ઇઝીલી તમે એનો યુઝ કરી શકો. ક્લિયર? તો હજી જે મિત્રોએ મારા આગળના વિડીયો જોયા નથી એ ખાસ એ વિડીયો જોઈ લેજો, અને એમાં જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયો જે છે એના વિશેની તમને માહિતી સૌથી પહેલાં મળતી રહે. મિત્રો બીજી વસ્તુ કે જે મિત્રોએ કોમેન્ટ કરેલી છે કોઈ પણ વિડીયોની અંદર, તો એના માટે કોમેન્ટનો આન્સર જાણવા માટે થોડીક વેઇટ કરજો, થોડીક રાહ જોજો, જેથી કરીને હું બધાનો વ્યવસ્થિત આન્સર આપી શકું. અને છતાં પણ તમારે જો કોઈ મેઇલ થ્રુ મને ક્વેશ્ચન પૂછવો હોય તો chetanb@drsubhastech.edu.in મારી ઈમેલ આઈડી છે. તો મારા ઈમેલ આઈડીની અંદર પણ તમે મેઇલ લખી શકો છો. તમારી પાસે વોટ્સએપ નંબર હોય તો વોટ્સએપ નંબરથી પણ મને ક્વેશ્ચન પૂછી શકો છો, જેથી કરીને તમને આ વિડીયોની અંદર રહેલા કોઈ પણ કન્ફ્યુઝન છે એ દૂર થઈ શકે. ક્લિયર? તમારે નોટબુકની અંદર બધી જ ઇન્સ્ટ્રક્શન લખતી જવાની છે, એના ડિસ્ક્રિપ્શન પણ લખવાના છે, અને એનું ફંક્શન શું છે એ ખાસ લખવાનું છે, જેથી કરીને તમારા નોટબુકમાં જોડે જોડે બધા જ વિડીયો પૂરા થાય ત્યાં સુધીમાં તમારી ઇન્સ્ટ્રક્શન સેટ છે એ કમ્પ્લીટ થાય. તો આ વિડીયોની અંદર આપણે જે જોયું છે એમાં ખાસ અલગ અલગ ટાઈપના ગ્રુપ, જે માઇક્રો પ્રોસેસરમાં રહેલા ગ્રુપ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ગ્રુપની વાત કરેલી હતી કે ડેટા ટ્રાન્સફર માટેના જે ગ્રુપ છે એમાં સૌથી પહેલી ડેટા ટ્રાન્સફર ગ્રુપમાં આપણે અત્યારે વાત કરતા હતા. ડેટા ટ્રાન્સફર ગ્રુપના ટોટલ 3 વિડીયો આવશે. ક્લિયર? 3 વિડીયો જ્યારે પૂરા થશે એટલે ડેટા ટ્રાન્સફર ગ્રુપમાં રહેલી દરેક ઇન્સ્ટ્રક્શન છે એ પૂરી થશે. પછી આવશે એરિથમેટિક ગ્રુપ, કે એરિથમેટિક ગ્રુપમાં રહેલી ઇન્સ્ટ્રક્શન કઈ કઈ છે એની આપણે વાત કરવાના છીએ. પછી આવશે લોજિકલ ગ્રુપ, કે એમાં પણ જે વિડીયો આવશે એમાં લોજિકલ ગ્રુપમાં રહેલી બધી ઇન્સ્ટ્રક્શન આપણે જોવાના છીએ. અને બ્રાન્ચિંગ જે છે એ પણ ખૂબ જ અગત્યનું છે. અને 5મો જે ગ્રુપ છે સ્ટેક, IO અને મશીન કંટ્રોલ ગ્રુપ, આ પણ અગત્યનું છે. તો ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન જો પૂછાય તો તેમાં તમારે દરેક ઇન્સ્ટ્રક્શન વિશેની માહિતી મેળવવાની થાય. તો 7 માર્કનો ક્વેશ્ચન ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન કદાચ પૂછાય તો દરેક ગ્રુપમાં રહેલા એક ઇન્સ્ટ્રક્શનને એક્ઝામ્પલ સાથે આપણે એને સમજાવવું પડે. અને 1 માર્કમાં ખાલી પૂછાય કે ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન, તો યુ હેવ ટુ રાઇટ ઓનલી ધ નેમ ઓફ ધીસ ગ્રુપ. બરાબર? ડેટા ટ્રાન્સફર, એરિથમેટિક, લોજિકલ, બ્રાન્ચિંગ, સ્ટેક, IO એન્ડ મશીન કંટ્રોલ, આ અલગ અલગ ગ્રુપ છે કે જે આપણે સમજવાના છે. અને 1 માર્કમાં એક ઇન્સ્ટ્રક્શન ઘણી બધી વખત પૂછાય છે, તો એવી પણ આપણે તૈયારી કરવી પડશે. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધી આપણે આજનો વિડીયો રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી ડેટા ટ્રાન્સફરની જ વાત કરવાના છીએ, અને ડેટા ટ્રાન્સફરની જ્યારે આપણે વાત કરશું ત્યારે ફરીથી આગળના આ વિડીયોમાં રહેલા બધી ઇન્સ્ટ્રક્શનની વાત કર્યા પછી જ આપણે આગળ જવાના છીએ. ઓકે? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી સેફ રહેજો. ઓકે, થેન્ક યુ.